राविस का हुई का देवांश में पड़ता नहीं हो पासा मस्त लागे का मस्ती नहीं जो वाह हां बेन जो हीस लेवा મળ્યા છે જય શ્રી રામ કેમ છો બધા મજામાં હું પણ મજામાં તમે પણ મજામાં તો નવા બ્લોગ વિડિયો સાથે આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને અત્યારે આપણે જો છોકરાને બહાર લઈ જઈએ છીએ બરોબર અને અમારા છોકરા પણ તૈયાર થઈ ગયા છે ઘડીક રસ્તામાં આપણે ગાડી ઊભી રાખી દીધી અમારા ભાઈ પણ તૈયાર થઈ ગયેલા છે અમારા બેન પણ જાવું છે ને ટાટા અમારા મેડમ પણ જો ઉભા રહી ગયા છે जय श्री राम हालो तारे अमे जो परेश ने आज रजा छे तो फरवा जो जाई છી મેવે છોકરાને પણ ફરવા લઈ જાય છે તારે હાલો બન્યા રહેજો હાલો તો વિડિયોમાં કન્ટિન્યુ બને રહેજો ને હવે આપણે સીધા આપણે જ્યાં જવાનું છે ને આપણે જાવી તો તમને ખબર જ છે આપણે ક્યાં જવાનું છે કારણ કે વિડિયોનું થંબનેલ જોઈને તમને ખબર જ પડી ગઈ છે હાલો વિડિયોમાં કન્ટિન્યુ બને રહો આપણે હાલો ના જાવી જય શ્રી રામ આપણે જો આવી ગયા છે આપણે નવા ગામ તો આપણે છે ત્યાં મસ્ત મજાનું મંદિર છે ત્યાં છે રોડની ટચોટચ જે મંદિર છે આપણે નવા ગામ હાલો આપણે તમને અંદર જઈને દેખાડું એટલે સુપર મંદિર છે તમને ના તમને અંદર દેખાડ બરોબર કેવું છે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દીધું અમારા જો જાવું છે ને અંદર દર્શન કરવા વાહ ભાઈ વાહ
આપણે ફર્સ્ટ ટાઈમ આપણે અહીંયા આવ્યા છીએ નવા ગામ, કારણ કે અમારા ગામથી હાવ ઓરું જ થાય, પણ તોય આપણે અહીંયા આવવાનો મોકો નથી રહેતો. હવે આજ જો આજ રજા હતી, તમે જો હાલો આપણે નવા ગામ જઈએ. મસ્ત મજાનું મંદિર છે, જૈન મંદિર. નવા ગામમાં હાવ રોડ ટચ જ મંદિર છે, તો આવો અવશ્ય, બહુ મસ્ત મંદિર છે. મંદિર તો જો કેવું મોટું છે, વિશાળ મંદિર છે. એલા વાહ, ટીંગાને માર નાખવો પડે મારે. હિસકા મજા આવે છે ભાઈ, ભાઈ ને બધે મજા જ આવે હિસકા હોય કા. દેવાંશ પડતા નહીં હો, પાછા મારે બે બાજુ નાખવા પડે હિસકા. મસ્તી નું છે કા આયા, બહુ સરસ મસ્તી નું છે આયા, ફરાય એવું જગ્યા મસ્ત છે. આમે જો મસ્તી નું છે. હા મેડમ તો બે ને હિસકા નાખે છે. ઓલા હિસકા બંધ થઈ જાય બધી. લસર પટ્ટી ખાતો, ઓલા બધા તો હિસકા ખાય ને આપણે બેહી જશે, કારણ કે ઘડીક આપણે મેડમ પણ એને ધ્યાન રાખે છે ને આપણે મસ્ત મજાના બાકડે બેહી જશે. અમારા છોકરા બે એક હિસકા ખાય, એક લપૈસા ખાય છે. દીધું ના લસર પટ્ટી મજા આવે, ઓલા સામે ને ફાવતું ને કા દીધું હે ના, તો આપડે બોલી ચડાવી પડે એને. હાથે ખાતે આવડશે? ક્યાં જાશો આમ જો તો હાથે આવડશે? હા ખાય છે, અહીંયા ખાય છે આથી. લસર પટ્ટી આ ઓલી છે ને એટલે, નકા ઓલી તો હાવ ઢાળ વાળી હોય એટલે પડવાની બીક લાગે. આ છે ઓલી છે એટલે ખાઈ શકે.
ઓલા અમે નથી ખાઈ શકતી. હા ઓલા અમે આપણે લઈ જઈ હતી મગલાની માં લઈ જઈ હતી. મગલાની માં ક્યાં એકલી ન ખાય શકે. ના મુશી છે ને એટલે કાઢી દીધું. ના મુશી છે ને એટલે ન ખાય શકે. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો. આમ તો નકરા છે. કબૂતરા બેઠા છે એમ કેટલા બધા. જે પણ પાલતાના ડુંગર છે છેતરીજી એ ખાડો. કેવું છે મસ્ત સરસ મજાનું. આપડે પાલતાની ની અંદર જે છેતરીજી ડુંગર છે એ આ રીતનો આમાં બનાવેલો છે ને કાચ ની અંદર ઓલો કરેલો છે. સરસ મસ્તી નું કા મસ્ત મસ્ત છે તો મસ્ત બનાવેલો છે. સરસ મજાનો મસ્તી નું છે બનાવેલું. આ રીતનું મંદિર નું લોકેશન છે. ઓલો તો તમને ખબર તો છે પેલા દેખાડ્યો પાણી નો ફરક છે. જે પાલતાના જે છેતરીજી ડુંગર છે એ રીતના આપણે કાચમાં ઓલું બનાવેલું હતું. બધું કામ કાજ ચાલુ જ છે બધું. નીંદવાનું ને એવું હમણાં નીંદતા જ હતા કા. તો મસ્ત મસ્ત આમે જો તો નાની વાછડી ગાન કેવું મસ્ત મસ્ત જો. હા છે મસ્તી મસ્ત મજાની છે નાચ. અસલ લાગે ને કા મસ્તી ની છે. અસલ લાગે હો. અસલ નાની દીધું જા. અરે વાહ. હા બેન જો હિસ લેવા મળ્યા છે. વાહ ભાઈ વાહ કેવોક લાગ્યો તો કોમેન્ટ કરીએ ભાઈ કેવો લાગ્યો એ. હા કઈ રાજી છે. તો હાલો તમને બીજું પણ દેખાડું તમને ફર્સ્ટ ક્લાસ બહુ મજા આવે એવું છે. ફરવા ક્યારેક આવો જોરદાર ગજબ નું આયોજન વાળું છે. જોરદાર એટલે જોરદાર આપણને તો મજા આવી છોકરા ની મજા આવી. કારણ કે છોકરા ઘેર જવાનું નામ નથી લેતા. મેં તો હાલો વરસાદની અંદર આપણે આગળ વધી. તે મસ્ત તે મજા આવે એવું દર્શન કરવાનું બહુ મજા આવે એવું છે. બહુ એવું છે ને સારું છે હા. હાલો તો આપડે બ્લોગ ને એન્ડ આપી દેવી કારણ કે આપડે જો ઘેરે જવાનો સમય થઈ ગયો છે. હા ને જવું છે ને હવે ઘેરે. હા હાલો થઈ છે. હાલો તો હવે ઘેરે જવાનો સમય થઇ ગયો છે. દી આસમ માં આવ્યો છે તો ઘરે જાય. હા દી આઠમ માં આવ્યો જવાની તો છે અને મજા. વરસાદ પણ અંધારેલો છે. નાવાનું તો ગમતું નથી કેવું મસ્ત આમ પવન આવે છે તે વાત ઉત્સવમાં એવો પવન આવે છે. તો થવાનું મન નથી થાતું. પણ ઘરે જવું જ પડશે હવે. કારણ કે દી આઠમ માં આવ્યો છે ને વરસાદ પણ ઝરમર ઝરમર આવવા મળ્યો હતો અને ઘેર જવાનું મન નથી થતું. પણ વરસાદ ટમટમ આવવા મળ્યો એટલે હાલો આપડે ઘેર જઈએ. આવું છે ને બેન હવે ઘેરે. હાલો તો હવે આપડે ઘર બધું જઈએ. અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે તો લાઈક ને શેર કરી દેજો. હાલો મિત્રો તો હવે આપણે બ્લોગ પૂરો કર્યો છે અને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનો પ્લીઝ ભૂલતા નહીં. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. અને અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. હાલો આપડે મળીએ બીજા નેક્સ્ટ બ્લોગ સાથે. આપડે બ્લોગ પૂરો કરીએ છીએ. બધાને જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ.